અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલા એક ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. રાજુલાના છતડિયા ગામ નજીક ડીઝલ ભરેલા એક ટેન્કરમાં વિકરાળ આગ લાગતા હાઈવે પરના બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. તો જોતજોતામાં તો ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી બાજુ આ ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ટીમે સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગની ઘટનાને પગલે રાજુલા પોલીસ પણ સ્થળે દોડી આવી લોકોની સલામતી માટે રોડ બંધ કરાવ્યો હતો. તો જે બાદ આગ કાબૂમાં આવી એ બાદ હાઈવે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.